એકલા હાથે કેટલું લડવું આની સામે. આ બે બાપ દીકરો તો પાકિસ્તાનના ગુંડાઓ કરતા પણ ખરાબ છે. જુનાગઢ પ્રકરણમાં જે થયું એમાં એડવોકેટ તરીકે તાકાત થઈ અમે રહ્યા. એનું પરિણામ રાજકુમારમાં ન્યાય અપાવવામાં ભેગા. દિનેશ પાત્રના ભારે આરોપ. શું મિત્રો વાત કરું થયું છે મામલો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. બધા લોકોને ઓલરેડી પહેલેથી જ ખબર છે કે ભાઈ ગોંડલ સહી કરી 2-3 મહિનાથી ભાઈ ચર્ચામાં છે. આની અંદર મિત્રો વાત કીધો ઘણા બધા કિસ્સાઓ ચર્ચામાં આવ્યા છે. તમને લોકોને ખબર છે કે ભાઈ યુટ્યુબ ની અંદર બની ગજેરા પણ સોશિયલ મીડિયાની અંદર જે ઝૈરેશભાઈ જાડેજા ગણેશભાઈ ગોંડલ વિશે મિત્રો ટિપ્પણીઓ કરતા હતા, જે મિત્રો વાત કીધો મન ફાવે બોલતા હતા. ત્યારબાદ મિત્રો વાત કીધો તેની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમના પર મિત્રો વાત કરીએ 4-5 મિત્રો એફઆઈઆર પણ નાખવામાં આવી છે. મિત્રો વાત કરીએ તો ત્યારબાદ સોશિયલ મીડિયાની અંદર ભાઈ આજે વહેલી સવારથી મિત્રો વાત કરીએ જે દલિત સમાજના વકીલનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો છે, જે ભાઈ ખુલ્લેઆમ આક્ષેપો લગાડી રહ્યા છે. હવે આના અંદર કેટલું ખાસું કેટલું ખોટું હતો આપણને ખબર નથી, પરંતુ ભાઈ સોશિયલ મીડિયાની અંદર ભાઈ આ તો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તે માટે તમારા બધા સમક્ષ હું લાવી ગયો છું. બાકી તમને લોકોને ખબર છે કે ગોંડલ ઘણા ટાઈમથી ચર્ચામાં છે. આની અંદર ઘણા બધા કિસ્સાઓ એવા આવ્યા છે જે મિત્રો વાત કરીએ તો ચર્ચામાં રહ્યા છે. રાજકુમાર દત્ત હોય, દલિત હોય કે પછી મિત્રો વાત કરીએ જે મીટિંગો ઘણી બધી થઈ છે. ત્યારબાદ ગનીભાઈ ગજેરા હોય કે પછી મિત્રો વાત કરીએ અલ્પેશભાઈ કથારિયા હોય કે અલ્પેશભાઈ ટોલરિયા હોય, ઘણા બધા મિત્રો વાત કરીએ મામલે ભાઈ ચર્ચામાં આવ્યો છે. તો આના અંદર મિત્રો વાત કરીએ તમને શું લાગી રહ્યું છે, તમારી રાય જે પણ હોય કમેન્ટ કરીને વિડીયો બનાવીને શેર કરી દેજો. આપણે કોઈના પણ વિશે ખોટું કહેતા નથી ભાઈ. આપણે દિલથી બધા લોકો જે મિત્રો વાત છે વિડીયો વાયરલ કરતા હોય છે તે અમે ખાલી તમારા સમક્ષ બતાવવાનું કામ કરતા હોઈએ છીએ. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળીએ.